ગુજરાતમાં પૂર અંગે રાજકારણ શરૂ થઈ ચૂક્યું છે। પૂરની સહાય મામલે ભાજપ અને કોંગ્રેસના નેતા આમને સામને આવી ચૂક્યા છે। કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલના આક્ષેપ પર ભાજપ નેતા ભૂષણ ભટ્ટે કર્યો છે પલટવાર। મુમતાઝ અને ભૂષણ ભટ્ટ વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ જામી ચૂકી છે। ભાજપ નેતા ભૂષણ ભટ્ટે કહ્યું કે દિલ્હીના ઘરે બેસીને પત્ર લખ્યો તે દુઃખદાયક છે, જ્યારે આફત આવી ત્યારે ક્યાં હતા? તો આપણે જણાવી દઈએ કે મુમતાઝ પટેલ દ્વારા જે પૂરની પરિસ્થિતિ ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી અને તેમાં પણ ખાસ કરીને ભરૂચમાં જોવા મળી છે, તેને લઈને તેઓએ નિવેદન આપ્યું હતું। તેમનું કહેવું હતું, તેઓએ આ અંગે સોશિયલ મીડિયામાં નિવેદન આપતા જણાવ્યું કે આ અંગે સરકાર દ્વારા કોઈ સહાય ચૂકવવામાં આવે। જોકે હવે આ મુદ્દે ભાજપ પણ સામે આવ્યું છે। ભાજપના નેતા ભૂષણ ભટ્ટ દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે અને મુમતાઝ પટેલ તેમજ ભૂષણ ભટ્ટ આમને સામને છે। ભૂષણ ભટ્ટનું કહેવું છે કે પોતે દિલ્હીમાં બેસીને આ પ્રકારનું પૂર પીડિતોને સહાયનો મામલે જે નિવેદન આપવામાં આવી રહ્યું છે, ત્યારે પૂરની ઘટના હવે તાજી થઈ રહી છે। તેમને આટલા દિવસ પછી તેમને ભરૂચની યાદ શા માટે અચાનક આવી ગઈ તેવો સવાલ પણ ભૂષણ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે મુમતાઝ પટેલે અચાનક આટલા દિવસો બાદ રાજકારણમાં ફરી સક્રિય થયા હોય તે પ્રકારે નિવેદન આપ્યું છે, ત્યારે મુમતાઝ પટેલના નિવેદન પર ભૂષણ ભટ્ટે તેમને આડે હાથ લીધા છે। તેમણે કહ્યું છે કે અવાજ તો ઉઠાવી શકાય, પરંતુ આટલા દિવસ પછી આ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે તે ખૂબ જ દુઃખદાયક છે। દિલ્હીના ઘરે બેસીને ગુજરાતની પરિસ્થિતિ વિશે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે તે દુઃખદાયક છે। તેમનું એ પણ કહેવું છે કે જે સમયે ભરૂચના લોકો આફતનો સામનો કરી રહ્યા હતા ત્યારે ક્યાં હતી કોંગ્રેસ? પૂરના સહાય મામલે ભાજપ અને કોંગ્રેસના નેતા હવે આમને સામને આવી ચૂક્યા છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે ભારે વરસાદને કારણે રાજ્યના અમુક જિલ્લાઓમાં નુકસાન થયું છે, તેને પગલે હવે ભૂષણ ભટ્ટ અને મુમતાઝ પટેલ આમને સામને છે। વધુ વાત કરવા માટે ખુદ ભૂષણ ભટ્ટ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે। ભૂષણભાઈ, શું કહેવા માંગશો? મુમતાઝ પટેલે જે પ્રકારે સ્ટેટમેન્ટ આપ્યું અને તમે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને આડે હાથ લીધા છે, તમારું માનવું છે કે અત્યાર સુધી ન બોલી અચાનક આ સ્ટેટમેન્ટ આપવું એક રાજકારણનો ભાગ છે? મુમતાઝબેન આજ દિન સુધી જાહેર જીવનમાં ક્યારે આ પ્રકારની ચેષ્ટા એટલે પત્ર લખ્યો કે જાહેર કર્યો હોય એવી આ પહેલી ઘટના છે। આ પ્રકારની રાજનીતિ મુમતાઝબેને કરી નથી। અચાનક જ આજે વરસાદ આવ્યા પછી, વરસાદની પરિસ્થિતિ પછી, સરકાર અને સંગઠને કરેલી કામગીરી પછી અચાનક જ મુમતાઝબેનના આ પત્રએ એ જગાવી કે અચાનક શા માટે? તો મુમતાઝબેન અને મને એવું લાગી રહ્યું છે એ વ્યક્તિગત રીતે કે મુમતાઝબેન અને ચૈત્રભાઈની લડાઈ છે કે લોકોની અંદર એ બતાવવા એવો પ્રયત્ન કરે છે કે સરકાર જે કામગીરી કરી રહી છે કે કરી એ મારા પત્રને આધારે થઈ જાય, આ પ્રકારનું બતાવવા માટેનો આ એક પ્રયત્ન છે એવું મને દેખાઈ આવ્યું। એટલા માટે આ વાત કરી। આ પ્રકારની કામગીરી એટલે આ પ્રકારના પત્ર લખવા કોંગ્રેસના બીજા નેતાઓ, કોંગ્રેસના મુમતાઝબેનના સમાજના બીજા નેતાઓ પણ આ પ્રકારની કામગીરી કરતા આવ્યા છે, કરે છે, પણ મુમતાઝબેને આ પ્રકારની કામગીરી આજ દિન સુધી નથી કરી। પત્ર લખી અને સોશિયલ મીડિયા પર મૂકો એવું નથી કર્યું, પણ મને એવું લાગ્યું કે તેમના ભરૂચના અંદર અસ્તિત્વમાંની વાત આવી હોય કે ભરૂચની રાજનીતિની અંદર હું હજુ જીવંત છું, પણ એ બતાવવા માટે એમને આ પત્ર લખ્યો હોય અને પત્ર લખ્યો હોય તો મારે એમને એટલું જ કહેવું, તમે પત્ર ભલે લખ્યો પણ ઘણો મોડો લખ્યો છે। રજૂઆત કરવી સૌનો અધિકાર છે, પણ એ રજૂઆતોને પહેલા સરકારે જે પગલા ભરવાના હતા એ બધા જ પગલા ભરી રહી છે। સરકાર સહાનુભૂતિપૂર્વક કામગીરી કરી રહી છે અને જે તે લોકોને જે ચુકવણી પણ થઈ ગઈ છે, થવા પાત્ર ક્યાંક નાની મોટી બાકી છે, એની શરૂઆત એટલે પૂર્ણાહુતિ ના આરે છે। તમે ખોટો જસ લેવા માટે આ પ્રયત્ન કર્યો છે ભરૂચની જનતા। બિલકુલ બિલકુલ ભૂષણભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ। તો કોંગ્રેસે રાજકારણ શરૂ કર્યું છે અને મુમતાઝ પટેલે અચાનક આટલું મોડા આ મુદ્દે નિવેદન આપ્યું છે તે દુઃખદાયક હોવાનું ભૂષણ ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું।
તો કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે જણાવી દે કે મુખ્યમંત્રીને આ અંગે એક પત્ર લખ્યો હતો। ખેડૂતોને નુકસાનીનું વળતર આપવા માટે પત્ર લખીને માંગ કરી હતી। ભરૂચમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોને નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવા માંગ કરાઈ। વાલિયા, ઝઘડિયા, નેત્રંગ અને હાંસોટમાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે। मैं खास करके भरूच जिले की बात करूं तो जंबूसर, आमोद, वालिया, हांसोट, नेत्रंग और अन्य तालुकाओं में हमारे किसान पीड़ित रहे। फसलों का नुकसान हुआ और जमीन आगे फसल उगाने लायक नहीं रही। हमारे डिस्ट्रिक्ट कांग्रेस कमेटी ने भी मांग करी है कि जो नुकसान हुआ है उसका सर्वेक्षण कराएं और बाढ़ के कारण डूब के मरने वाले लोगों को मुआवजा मिले। मैंने जो चिट्ठी मुख्यमंत्री जी और कलेक्टर को लिखी है उस पे मैं पूरे भरूच डिस्ट्रिक्ट की ओर से अपील करती हूँ कि बाढ़ के प्रभावित इलाकों में जो सर्वे जारी है उसे जल्द से जल्द पूरा करें और हमारे किसानों और प्रभावित परिवारों को तुरंत मुआवजा मिले। तो भाजपा और कांग्रेस आमने सामने जा एक तरफ भरूचना पूर पीड़ितों ने सहाय चूकववामां आवे तेमनी तरफ जोवामां आवे तेवी मांग मुख्यमंत्री ने करवामां आवे छे અને બીજી તરફ ભાજપ તરફથી આ મુદ્દે કોંગ્રેસને આડે હાથ લેવામાં આવ્યો છે। ભરૂચની જે પૂરની પરિસ્થિતિ સર્જાય છે તે વાત સ્વાભાવિક છે, પરંતુ આ મુદ્દે કોંગ્રેસ મોડી જાગી હોવાના આક્ષેપ ભૂષણ ભટ્ટે લગાવ્યા। તેમનું કહેવું છે કે દિલ્હીમાં બેઠા બેઠા અહીંના રાજકારણને વેગ આપવાની કોશિશ કરવામાં આવી રહી છે। પૂરની કારણે ઘણું બધું નુકસાન પણ થયું છે અને લોકોએ ભોગવ્યું પણ છે, પરંતુ આ માત્ર રાજકારણ કરવા માટે કોંગ્રેસ તરફથી મુદ્દો ઉઠાવવામાં આવ્યો હોવાનું હાલ તો ભૂષણ ભટ્ટનું કહેવું છે। તો મુમતાઝ પટેલ અને ભૂષણ ભટ્ટ આ મુદ્દે આમને સામને છે। જો કે ભાજપમાં અન્ય કોઈ નેતાઓએ મુમતાઝ પટેલના નિવેદન લઈને કોઈ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ એવું કહી શકાય કે મુમતાઝ પટેલ દ્વારા કોઈ મુદ્દો જે ઉઠાવવામાં આવ્યો હોય તે આ પહેલો એવો મુદ્દો છે કે જેને લઈને તેઓ મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યા હોય।